રાયગઢ જવાનપુરા ખાતે અન્ન નાગરિક પુરવઠા મંત્રીના હસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું। 1.29 લાખના ખર્ચે જવાનપુરા અને રામપુરાને જોડતો રોડ બનશે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રાયગઢ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ₹1.29 લાખના ખર્ચે 2.5 કિલોમીટર રોડ તૈયાર થશે। જવાનપુરાથી રામપુર વચ્ચે આ નવીન સીસી રોડનું બાંધકામ થવાથી બંને ગામના લોકોને અવરજવર માટે સરળતા રહેશે તેમજ વિદ્યાર્થીઓને લાભ થશે। સરકાર ગામડાના વિકાસ માટે તત્પર છે। રોડ રસ્તાના કામો થકી લોકોને શહેરો સાથે જોડી વિકાસ સાધ્યો છે। આ પ્રસંગે ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું હતું કે આ રોડનું બાંધકામ થવાથી બંને ગામના લોકો તેમજ વિદ્યાર્થીઓને ફાયદો થશે। ચોમાસામાં ખેતરે જતા ખેડૂતોને પણ રાહત રહેશે। સરકાર લોક કલ્યાણના કાર્યો માટે સતત પ્રયત્નશીલ છે। આ પ્રસંગે ગામના સરપંચ અગ્રણી અતુલ દીક્ષિત, ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો, સાબરકાંઠા। જવાનપુરા ગામે જવાનપુરાથી રામપુર રસ્તાનું ખાતમુહૂર્ત કરવા માટે આવવાનું થયું, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કાયદા મંત્રી આદરણીય વિરેન્દ્રસિંહ ઝાલા સાહેબના વરદ હસ્તે આ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે આમ જોઈએ તો આ રસ્તો લગભગ 2.5 કિલોમીટર જેટલો છે, જેનો એસ્ટિમેટ અંદાજે 1.20 લાખ જેવું છે। ત્યારે સામાન્ય આપણે સમજી શકીએ છીએ કે એક નાના ગામડાઓ માટે પણ એક રામપુરથી જવાનપુર આવવા જવા માટે લોકોને જે કોઈ જાતની અગવડતા ના પડે અને સામાન્ય વર્ગના લોકોને પણ આ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવી મદદ કરી રહી છે, એક આ ઉદાહરણ છે કે જેને એક નાના ગામડાઓ માટે પણ આટલી માતબર રકમ ફાળવીને લોકોની સુખાકારી માટે આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે અને રસ્તાનું હવે ટૂંક સમયમાં કામ પૂરું થશે, ચાલુ થશે અને કામ પૂરું થયેથી બંને ગામના લોકોને અવર જવર કરવા માટે સુગમતા રહેશે।